સુરતના એક સામાન્ય પરિવારના તન્વીબેન જોગાણીએ પોતાના રસોડાના પરંપરાગત સ્વાદને ઉદ્યોગમાં ફેરવી આત્મનિર્ભરતા અને સફળતાની અનોખી ગાથા લખી છે. હાલ વોફેલ બનાવી રહ્યા છે. સરકારની PMFME યોજના હેઠળ ₹9 લાખની લોન અને તેમાં પણ 3.50 લાખની સબસિડી મળતા તન્વીબેન બાળકોની પ્રિય એવા વોફેલ ખાદ્ય પદાર્થ બનાવવા માટે ફૂડ પ્રોસેસિંગ યુનિટની શરૂઆત કરીને સફળતા મેળવી રહ્યા છે. તન્વીબેને દૈનિક 20 કિલોથી વધુ લોટમાંથી વોફેલ બનાવી છે. માત્ર ઉત્પાદન જ નહીં, તેઓ પોતે માર્કેટિંગ અને વેચાણ પણ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે એમની સાથે અન્ય 4 મહિલાઓને એ પ્રકારનું સેટઅપ કરી આપ્યું છે કે તેઓ તેમાંથી રોજગારી પણ મેળવી રહ્યા છે, જેથી રોજગારી મેળવનાર મહિલાઓના પરિવારને પણ આર્થિક આધાર મળી રહ્યો છે. સામાન્ય રીતે બહાર બજારમાં મળતી વોફેલ મુખ્યત્વે મેદામાંથી બનાવવામાં આવતી હોય છે, પરંતુ તન્વીબેન દ્વારા જે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમાં તેઓ ઘઉં અને વિવિધ મિલેટમાંથી આ વોફેલ તૈયાર કરે છે, એટલે કે હેલ્ધી વોફેલ તૈયાર કરે છે, જેને લઈને લોકોમાં તે ખૂબ જ નામના મેળવી રહ્યા છે. મારું નામ તન્વી જોગાણી છે. મેં પહેલાં ઘરેથી વોફલનું બધું ચાલુ કર્યું હતું કામ કરવાનું, અને હું રોજનું 4 કિલોનું પ્રોડક્શન કરતી હતી. પણ મેં આ મશીન લીધું અને આ મશીનમાં હું રોજનું 25 કિલોનું પ્રોડક્શન કરી શકું છું. અને આ યોજનામાં મારી સાથે ઘણી બધી બહેનો જોડાયેલી છે. મારું ઉદ્દેશ્ય એ છે કે મારી સાથે ઘણી બધી બહેનોને પણ હું હેલ્પ કરી શકું અને એ લોકો મારી સાથે એ લોકો પણ આગળ આવી શકે. અને હું મહિને 4 લાખ જેટલું મારું પ્રોડક્શન થાય છે, એમાંથી 2 લાખ ઉપર મારું ઇન્કમ થાય છે, જેમાંથી મારા અહીંયા લેડીઝ જે કામ કરે છે એને 8 થી 10 હજારની હું મંથલી સેલરી પણ આપું છું. આ યોજનાનું મને છે હું એક ફેરમાં ગયેલી અને એ ફેરમાં PMFME યોજનામાં મેં મશીનની એપ્લિકેશન્સ આપી. તન્વીબેનને નાનપણથી જ રસોઈ તથા અન્ય ખાદ્ય પ્રોડક્ટ બનાવવાનો શોખ હતો, જેથી કોરોના કાળ દરમિયાન તેમણે ઘરે બેઠા બેઠા જ વિવિધ મિલેટમાંથી સિંગલ મશીન દ્વારા વિવિધ પ્રકારના વોફેલ બનાવવાની શરૂઆત કરી. ઘરની આસપાસ અને અન્ય મોટા સ્ટોલ્સ કે નાના સુપર સ્ટોર્સમાં પ્રોડક્ટનું જાતે જ માર્કેટિંગ કરીને સેલિંગ પણ કરતા હતા. શરૂઆતમાં માત્ર દરરોજ 4 કિલો લોટમાંથી વોફેલ બનાવતા હતા. જોકે 1 વર્ષ પહેલાં રાજ્ય સરકારના મિલેટ મેળાની મુલાકાત લીધી, જ્યાં તેમને સ્ટોલ પરથી જિલ્લામાં નિમણૂક કરવામાં આવેલા ડિસ્ટ્રિક્ટ રિસોર્સ પર્સન પાસેથી જાણવા મળ્યું કે PMFME યોજના હેઠળ તેમને 10 લાખની લોનની સહાય અને સબસિડી પણ મળી શકે એમ છે. બસ અહીંથી તેમને નવી દિશા મળી. તેઓ ઘર બેઠા નાના પાયા પર પ્રોડક્ટ બનાવતા હતા, પણ લોનને કારણે તેઓ મોટું મશીન વસાવીને તેમના વ્યવસાયને આ રીતે એક્સપોઝર આપી શક્યા છે. વોફલ બનાવવાના મશીનની ત્યારે DRP લીધું અને DLC કમિટીમાં રજૂ કર્યું, તો જેથી DLC કમિટીએ અમારી અરજી મંજૂર કરી અને જેટલું અને બેંકે પણ એટલો સપોર્ટ કર્યો કે અમારું કામ એકદમ ઝડપથી થવા લાગ્યું અને એકદમ સરળતાથી અમારું આ કામ થઈ ગયું. અને સરકારે મને 3.5 લાખની સહાય કરી.